નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમાં। આ સાથે જ આવતીકાલની માહિતી આપવા માટે જોડા ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો, આપ સૌને મારા પ્રણામ, સૌને નમન, સૌને વંદન, આપ સૌને મારા અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ સાથે આપણે જાણીએ છીએ દિવસ રાતના ચોઘડિયા, દૈનિક રાશિ ભવિષ્ય, 12 રાશિનું જાતકોનું કેવું રહેશે કાલનો દિવસ, સાથે શું કહી રહી છે ડિયર એન્જલ્સ, શું કહી રહી છે ડિયર એન્જલ્સ જેનો છે જન્મદિવસ આવતીકાલે। તો આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, કાર્યક્રમની શરૂઆત કરી અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો। કાલે તારીખ 20/7/2024 ને શનિવાર, તિથિ વિક્રમ સંવત 2080, અષાઢી સુદ 14, ધન રાશિમાં ચંદ્ર, પૂર્વ અષાઢા નક્ષત્ર, તો વૈધૃત યોગ, કરણ ગર છે। વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચકે નથી ને વિછોડો પણ નથી, દિવસ સારો ને ચોખ્ખો છે। સૂર્ય કર્ક રાશિમાં અને ચંદ્ર ધન રાશિમાં છે। સવારે 6:05 કલાકનો સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:26 કલાકનો છે। 6:51 ચંદ્રોદય છે। 14 પૂનમ નજીક છે, ચંદ્રાસ્ત નહીં જોવા મળે। 12:19 થી 1:12 અભિજીત મુહૂર્ત છે। રાહુકાળ છે જે 9:25 થી 11:05 નો છે, અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, તેનું ધ્યાન રાખવાનું રહેશે। એકંદરે દિવસ સારો, એટલે કે ભગવાનની ભક્તિ કરવા માટે સારો। માંગલિક કાર્યો તો નિષેધ છે, પણ નાના મોટા કોઈ કામ કરવા હોય તો થઈ શકશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જણાવો। દિન વિશેષમાં કાલે ભગવાન હનુમાનજી 14 છે અને શનિવાર છે। આવતીકાલે 14 અને શનિવાર, હનુમાનજીની પૂજા ઉપાસના કરો એટલું સારું। કાલે એક સંકટ મોચનનો પાઠ, હનુમાન ચાલીસા અને હનુમાન બાહુક, સંકટ મોચન અને હનુમાન ચાલીસા, ત્રણેયનો પાઠ એક વાર કરવાનો છે। ભગવાનને 7 કાળા લવિંગ ચડાવવાના છે। 7 કાળા લવિંગ ભગવાનને કાલે ચડાવજો, આ ત્રણે પાઠ કરજો, ચોક્કસથી લાભ રહેશે। આટલું કર્યા પછી જીવનમાં સુધારો આવશે। જી બેન। જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે માહિતી આપો। દિવસમાં શુભ ચોઘડિયું પહેલું 7:45 થી 9:25 નું, પછી 9:2:25 થી 4:06 કલાક, અમૃત ચોઘડિયું આવશે 4:06 થી 5:46 કલાકનું। આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત। કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયામાં કરશો તો ફળ સારું મળશે। રાત્રિનું ચોઘડિયું, લાભ ચોઘડિયું 7:26 થી 8:46 કલાકનું રહેશે। શુભ ચોઘડિયું 10:06 થી 11:26 કલાકનું રહેશે, અને અમૃત ચોઘડિયું 11:26 થી 12:45 કલાકનું રહેશે। તો કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યોની શરૂઆત કરવી છે, તો આ ચોઘડિયા પ્રમાણે કરજો, તેનું ફળ સારું અને સર્વોત્તમ મળશે। જી બેન। જી મહારાજ, હવે ઘણી વખત એવું થતું હોય છે કે તમે અચાનક ઘડિયાળની સમક્ષ જુઓ છો અને તેની અંદર એવા આંકડા હોય છે જેમ કે 11:11 છે, 12:12 છે, 12:06 હોય, આવા જે આંકડા આવતા હોય છે, એ આંકડા કોઈ સંકેત આપતા હોય છે ખરા? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો। ઘણા લોકોનો ફોન કોલ આવે કે મહારાજ અમુક વખત અમને અમારી નજર સમક્ષ આવા આંકડા દેખાય છે, જેમ કે 10:10, 11:11, 12:12, 5:5, અને ઘણા સમયથી આ સંકેતો શું સૂચવતા હોય છે અમને જાણ નથી હોતી। અમુક વખત ડમરું દેખાઈ જાય, અમુક વખત ભગવાનના દર્શન થઈ જાય, કારણ વગર કે ક્યાંક હોઈએ કે શું હોય, વિચારતા હોય ને દર્શન થઈ જાય છે। તો આ બધા સંકેતો શું કહે છે અને એની પાછળ મુખ્યત્વે કારણ શું હોય? તો આવા બધા જ્યારે પણ તમને આંકડા દેખાય, જેમ કે તમે મોબાઈલ સ્ક્રીન ખોલો ને તમને દેખાય 5 ને 5, 12 ને 12, 6 ને 6, 7 7, 11 11, આવા જ્યારે આંકડા દેખાય, સિક્વન્સમાં દેખાય, એટલે એક ઈશ્વરીય સંકેત છે કે તમારા જે કામો અટક્યા છે, અથવા તો તમારા જે કામોની તમે રાહ જોવો છો, તો એ પૂર્ણ થશે। તમને કોઈ ભગવાનમાં જેમાં તમને આસ્થા છે એમના અસ્ત્ર શસ્ત્રો દેખાય, ગદા દેખાય, ડમરું દેખાય, ત્રિશૂળ દેખાય, શંખ દેખાય, ચક્ર દેખાય, તો સમજવું કે ઈશ્વરીય શક્તિ તમારી સાથે છે, ઈશ્વરીય કૃપા તમારી ઉપર વરસી રહી છે,
ઈશ્વર તમારી નજીક આવી રહ્યા છે અને ઈશ્વરીય સંકેતો તમને મળી રહ્યા છે કે તમારા જીવનમાં હવે કોઈક નાના મોટા ટર્નિંગ પોઈન્ટ એટલે કે જે આકસ્મિક રીતે નવા માર્ગ તમને લાવશે. આવા બધા જ્યારે સંકેતો મળે ત્યારે સમજવાનું કે હવે જીવનમાં કંઈક નાનું મોટું નવું થવાનું છે. હવે જીવનમાં કોઈક નવો પડાવ, નવો માર્ગ મળવાનો છે. તો ઘણા લોકોનો આ પ્રશ્ન હતો. ઘણા લોકો મને મેસેજ અને ફોન કરીને કહેતા હતા કે મહારાજ આવા વસ્તુઓ પર અમને વિગતવાર ચર્ચા કરજો. એમાં પણ જો રાતના 11 ને 11 કે દિવસના 11 દેખાય તો તમારો એ સમય નજીક છે, પાકી ગયો છે એવું સમજવાનું. સપનામાં તમને કોઈ આવા ભગવાનના શસ્ત્રોના દર્શન થાય તો પણ સમજવાનું કે હવે ઈશ્વરીય સંકેત છે, ઈશ્વરીય કૃપા વરસી છે. અને જે કામ તમે વર્ષોથી કે ઘણા સમયથી વિચારી રહ્યા છો કે નથી થતા, નથી પૂરા થતા, કોઈ પણ હિસાબે બાકી રહી જાય છે, તો હવે પૂર્ણ થશે. તો હવે ચિંતા કરવાની કોઈ બાબત નથી. જો તમને પણ કોઈ આવા ઈશ્વરીય સંકેતો મળતા હોય તો સમજવું કે તમારા દરેક કામમાં સફળતા તમને મળશે, લાભ થશે. આવી જ રીતે ઘણા લોકોના સપનામાં બીજા દેવોના, ભગવાનના સપના આવતા હોય, ભગવાનની છબી આવતી હોય, ભગવાન દર્શન આપતા હોય. તો તમને જે પણ ભગવાનના દર્શન સપનામાં થયા છે, સવાર ઉઠીને બીજા દિવસે જે તે ભગવાનનું મંદિર નજીક હોય અથવા તો તમારા મંદિરમાં કોઈ ભગવાનનો ફોટો હોય એમનો, તો ત્યાં દીવો કરવાનો અને ભગવાનને કહેવાનું કે તમે જે પણ મને દર્શન આપ્યા છે તે ઉત્તમ આરોગ્ય અર્થે, ઉત્તમ સ્વાર્થ અર્થે, ઉત્તમ સ્વાસ્થ્યમાં અને ઉત્તમ ધનલક્ષ્મીમાં પ્રગતિ કરાવે. તમારા દર્શનથી મારો જય જયકાર અને સર્વના લોક કલ્યાણમાં હું આગળ વધું. સાથે ભગવાનના જ્યારે પણ દર્શન થાય ત્યારે તમારે સમજવું કે કોઈક ઈશ્વરીય કૃપા તમને સંકેત આપે છે કે તમારા દરેક કાર્યને નજીક સમયમાં પૂર્ણ થશે. તો આ બધા પ્રશ્નો હતા જે લોકો પૂછતા હતા, તેનો જવાબ આપ્યો છે. હવે તમારે પણ જો કોઈ મૂંઝવતા પ્રશ્નો હોય તો તમે મને મેસેજ કે ફોન કરી શકો છો. લોકોને ઊંડાણ જ્યોતિષ વિશે જાણવું છે, આવતીકાલથી આપણે શરૂ કરીશું. 0 થી શરૂ કરાવીશું, 100 સુધી પહોંચાડીશું તમને, જેથી તમને પણ જ્યોતિષમાં પાકી સમજણ પડે. તો બધાની સાથે આજે આટલું જ. આવતીકાલે આપણે જ્યોતિષ વિશેની માહિતી લઈશું અને ઊંડાણથી શરૂ કરીશું. તમને બીજા જો કોઈ મૂંઝવતા પ્રશ્નો તો ચોક્કસથી પૂછી શકો છો. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ માહિતી આપી છે તમે દર્શક મિત્રોને. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મેષ રાશિ, મૂળાક્ષર અલય, વાણી વર્તન સુધારવા. શક્ય હોય ને એટલું વાણી વર્તનમાં સુધારો લાવજો. વાણી વર્તન સુધારીશું. જૂની ભૂલો યાદો, તમારી કોઈ નાની મોટી ભૂલ યાદ આવે તો ભૂલોથી શીખવા મળે. મિત્રોની સમસ્યા સર્જી શકાય. કોઈ નાના મોટા મિત્રો તમારી કોઈ સમસ્યા સર્જી શકે છે. અંગત વ્યક્તિઓ તમારી કોઈ રીતે હેરાનગતિ ના કરે, ખાસ મિત્રો હેરાન ના કરે, ખાસ ધ્યાન રાખજો. ઘરની વસ્તુઓ ખોવાય નહીં, કોઈ પણ ઘરની વસ્તુઓ ખોવાય નહીં તેનું ધ્યાન રાખજો. નાની મોટી વસ્તુઓ યાદ કરીને સાચવીને મૂકજો. વાદળી શુભ કલર, શુભાંક 9 રહેશે. વૃષભ રાશિની વાત કરીએ તો દિવસમાં વાદ વિવાદ તથા નાનું મોટું ઘર્ષણ રહ્યા કરે. ધન પ્રાપ્તિના યોગ બહુ સારા છે. ધન પ્રાપ્તિના યોગ પ્રબળ છે. વૃષભ રાશિવાળાને પૈસાની રીતે કોઈ વાંધો આવ્યો નથી. આર્થિક સ્થિતિ સારી છે. સંબંધો ગાઢ બનશે. ગાઢ સંબંધોથી આગળ વધશો. સંતાન તરફથી ફાયદો થાય. નાનો મોટો સંતાન તરફથી લાભ થશે. પીળો શુભ કલર, શુભાંક 6. મિથુન રાશિને રિયલ એસ્ટેટ અને લોખંડના વેપાર સાથે સંકળાયેલા લોકો જે પણ છે તેમના માટે દિવસ સારો, સુંદર છે. સામાજિક કાર્યો થશે. સામાજિક કામોમાં આગળ વધશો. જીવનસાથી જોડે નાના મોટા વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખીશું. અને વસ્તુઓ સંભાળીને રાખવી. જે તે વસ્તુઓ મૂકો, સાચવીને સંભાળીને મૂકજો. સફેદ શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન.
જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. કર્ક રાશિને નિરાંત અને આનંદમાં દિવસ પસાર થાય. ધંધામાં ઉધાર આપવું કે લેવું નહીં, જો આવું કરશો તો 2 ગણું થશે. મિત્રો સાથે સંબંધ લાગણીવાળા બને, મિત્રો સાથે સંબંધો સારા સુધારા ઉપર થાય. ધાર્મિક કાર્ય થાય. કાળો શુભ કલર, શુભાંક 9 છે. સિંહ રાશિની વાત કરીએ તો ઘરેથી નીકળતા પહેલા વડીલોના આશીર્વાદ લઈને નીકળજો. પિતૃ છે, માતા પિતા છે, એમના આશીર્વાદથી જે અધૂરા કામ છે અથવા અટવાયેલા કામ છે, નુકસાનીમાં પણ છો કે કંઈક હેરાનગતિ થઈ છે, બધું સફળ થશે. કોર્ટ કચેરીના કામમાં સફળતા છે. શનિ પ્રબળ બને છે. ધનલાભ થાય. આર્થિક સ્થિતિ સારી થાય ને નાના મોટા કોઈ પ્રવાસના યોગ છે, કોઈક જગ્યાએ જવાનું થાય. જાંબલી શુભ કલર, શુભાંક 2 રહેશે. કન્યા રાશિ સંધ્યાકાળ પછી ધનલાભ થાય. સાંજ પછી ધનલાભ થાય. માતા પિતાથી દિવસ સારો છે, લાભ જોવાય છે. રોકાણ માટે દિવસ ખૂબ શુભ છે. કોઈ જગ્યાએ નાનું મોટું રોકાણ કરવું છે અથવા તો રોકાણ કરવામાં દિવસ તમારે પસાર કરવો છે તો સારું રહેશે. તબિયતમાં સુધારો જણાય. નારંગી શુભ કલર, શુભાંક 1 રહે. જી બેન. જી મહારાજ, હવે કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હેલો. જી બેન. હા, જય માતાજી, જય ગણેશ. જય માતાજી. હા, મારી બેનની છોકરીનું પૂછવાનું છે. જી, એમની જન્મ તારીખ, સમય અને તમારો સ્થળ અવાજ કહેશો? થોડોક ધીમો સંભળાય છે, પણ હું બોલું છું. મારો અવાજ સંભળાય છે તમને? જી જી બેન, આપનો અવાજ આવી રહ્યો છે અને એકદમ ક્લિયર આવી રહ્યો છે. તમે એ કહો કે જન્મ તારીખ શું છે, જન્મ સ્થળ શું છે અને તારીખ હા, શું 17/5/2005. છે? જી. જન્મ સમય છે વહેલી સવારે 9 અને 10 ની વચ્ચે. એક્ઝેક્ટ નથી, 9-10 નું છે જી, ટાઈમ બિલકુલ. સવારનો. હા. અને જેતપુર, નવાગઢ, રાજકોટ જિલ્લો. જી. એનો પ્રશ્ન એવો છે કે ઈ લગ્નના યોગ ક્યારે છે અને ઈ છે ને એટલી જીદી થઈ ગઈ છે, એવી આઉટલાઈન ની થઈ ગઈ છે, કોઈને જવાબ દેતી નથી. મન પડે ત્યાં વહી જાય, મન પડે એવું વર્તન કરે. પપ્પાને કોઈને હાલતી નથી. એટલે અમે એવો વિચાર કરી કે એને લગ્ન કરી દઈ તો સેટ થઈ જશે. એના માટે અમારે ઉપાય કરવો. એમાં એવું છે બેન, એનો ચંદ્ર છે ને સિંહ રાશિનો છે, મિથુન રાશિનું લગ્ન, મોગા નક્ષત્રના નોમની તિથિ છે. કુંડળીમાં 4થા સ્થાનમાં ગુરુ કેતુનો ચંડાલ યોગ છે. 4થા સ્થાનમાં જ્યારે પણ આવો ચંડાલ યોગ બને એટલે છોકરીને આવી તકલીફ રહે. કોઈ એવી, ફરી એકવાર કહું છું, આ મેં વર્ષોથી કહું છું ને અત્યારે બી કહું છું, જ્યારે પણ કુંડળીમાં ગુરુ કેતુનો ચંડાલ યોગ હોય એટલા માટે થઈને માણસને કોઈ ખરાબ વ્યક્તિની સોબતના કારણે એને ભોગવવું પડે. તમારી બેબીને કોઈ તકલીફ નથી, પણ તમારી બેબીએ કોઈક એવાની સોબત કરી છે જેના કારણે આઉટલાઈનની થઈ ગઈ છે. જ્યારે પણ કુંડળીમાં ગુરુ કેતુનો ચંડાલ યોગ હોય કે ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય, કોઈ ત્રીજું વ્યક્તિ એને ખરાબ રસ્તા ઉપર લઈ જાય છે. એ વ્યક્તિને જવાનું હોય કે ના જવાનું, પણ એ ત્રીજી વ્યક્તિ હાથ પકડીને લઈ જાય છે. ધ્યાન રાખો. હવે બેબીને પીપળે જળ ચડાવવાનું નિત્યક્રમ કરો. બીજું, એને દર પૂનમના દિવસે સત્યનારાયણ કથાની વ્રતનું વાંચન, આ રવિવારે છે મોટી પૂનમ, એને બેસાડીને સત્યનારાયણની કથાનું વ્રતનું વાંચન કરાવો. લગ્ન બને એટલા વહેલા કરાવી દો, વાંધો નથી, સારું રહેશે. લગ્ન કરશે તો થોડી ઠરશે. આટલું કરાવજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી બેન. હર હર મહાદેવ. હર હર મહાદેવ. પહેલા તો હું તમને થેન્ક યુ કહીશ, કેમ કે થોડાક ટાઈમ પહેલા મેં મારી બેનનો જે પ્રશ્ન... અવાજ નથી આવી રહ્યો. હલો. હેલો. હેલો. હા. આવ્યો અવાજ? જી. હું તો સરને થેન્ક યુ કહેવા માંગીશ, કેમ કે મારી બેનનો જે પ્રશ્ન હતો ને એમને હલ કરી દીધો. હવે આ ઘરનો પ્રશ્ન છે, એ કરી દો તમે. જી બોલો. મારા પપ્પાનો 1-2-58 જી. સવારે 4 વાગે, સ્થળ ભાવનગર. જી. શું પ્રશ્ન છે બેન? મારા પપ્પાની બેનું છે ને, એમણે ઘર ઉપર કેસ કરેલો છે. કેસનો શું ફેસલો આવશે ને અમારું પોતાનું ઘર ક્યારે થશે? મિથુન રાશિનો ચંદ્ર છે, વૃશ્ચિક રાશિનું લગ્ન છે, ગુરુ રાહુનો ચંડાલ યોગ છે 12મે, એટલે બેન શનિ પણ વૃશ્ચિક રાશિનો છે, એટલે કોર્ટ કચેરીમાંથી જોઈએ ને એવો ફાયદો ના મળે. જ્યારે પણ કુંડળીમાં 12મે ગુરુ રાહુનો ચંડાલ યોગ હોય, શનિ શત્રુના સ્થાનમાં હોય, તો જેવો આપણને કોર્ટ કચેરીમાંથી ફાયદો જોઈતો હોય, જે આપણને લાભ જોઈતો હોય, કોર્ટ કચેરીથી કે પોલીસથી આપણને લાભ નથી મળતો. આવા સમયમાં શું કરવું? તો આવા સમયમાં તો ખાસ એક મોટી વસ્તુ એ કરવાની કે નિત્યક્રમ પ્રમાણે શનિના મંત્ર જાપ કરવાના.
ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃના મંત્રનો જાપ દરરોજ સંધ્યાકાળે કરાવડાવો. શનિવારે સાંજે 7 કાળા અડદ, 7 કાળા લવિંગ અને 7 કાળા મરી 3 શનિ મહારાજને ચઢાવવાનું કહો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો હેલો. જી બેન, જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. હા, હું મારા બાબા વિશે પૂછું છું. મારા બાબાની જન્મ તારીખ છે 20/1/6/2006. જી હા, અને સમય છે 11:15. જી અને અમદાવાદ. મારા બાબા સિવિલ એન્જિનિયર કર્યું છે. એના માટે નોકરી સારી કે ધંધો કરે તો સારું એના ભવિષ્યમાં? જી મંગળ મેષ રાશિનો છે, રાહુ છે જે લગ્નના સ્થાનમાં છે, 7મે ચંદ્ર કેતુ છે અને શનિ કર્ક રાશિનો છે. શક્ય હોય તો વેપાર ધંધામાં નાનો મોટો લાભ થશે. જમીનને લગતા કામ કરે તો એમાં વધારે પડતું સારું રહેશે. કોઈ પણ જે કામ ભૂમિથી લગતા હોય એ દરેક જગ્યામાં એને સફળતા મળશે, તો એવું કામ કરાવજો, સારું રહેશે. સાથે કોઈ કટકી, કમિશન, દલાલી વાળું કામ એમાં પણ એને લાભ છે. તો આ 2 જગ્યાએ લાભ છે, આમાંથી કોઈ પણ કામ કરાવશો સારું રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો. જી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, મારા બાબા વિશે પૂછ્યું હતું. હા, બાબાની જન્મ તારીખ 22/8/96. જી એનો સમય 7:35 નો સવારે વિસનગર જન્મ. એને વિધિ ક્યારે આવતી? સૂર્ય છે વૃશ્ચિક રાશિનો, ચંદ્ર અનુરાધા નક્ષત્ર, 8મની તિથિ ને ગુરુવારનો દિવસ છે. લગ્નમાં સૂર્ય છે પણ એક શનિ કેતુની સમસ્યા છે, શ્રાપિત યોગ બન્યો છે. એક વિસા યંત્ર બાબા પાસે રખાવડાવજો, લાભ રહેશે. વિસા યંત્ર બાબા પાસે રખાવડાવવાનું, રોજ એને ચંદનનો ચાંદલો કરાવડાવજો, એના મંત્ર કરાવડાવજો, એનાથી એને લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો. જી 27/6/1979. જી સમય સવારે 9 વાગે. હમ જન્મ સ્થળ છે મહેસાણા ડિસ્ટ્રિક્ટનું નાનીવાડા ગામ. જી મારી પત્નીનો પ્રશ્ન છે કે એમનું આગળનું ભવિષ્ય કેવું રહેશે? કર્ક રાશિનો ચંદ્ર છે. જી કર્ક રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, પુષ્ય નક્ષત્ર, 30મી તિથિ. એક તમારે ગળા, દાંત અને દાઢ આ 3ની સમસ્યા ના થાય તેનું ધ્યાન રખાવજો. ગળું, દાંત અને દાઢ આ 3ની ભવિષ્યમાં કોઈ સમસ્યા ના સર્જાય તેનું ખાસ ધ્યાન. સાથે કુંડળીમાં બીજું મંગળ સારો છે, શુક્ર સારો છે, બીજી બાબત નથી. આ 3 સમસ્યામાંથી કોઈ પણ એક સમસ્યા ના થાય તેનું ખાસ ધ્યાન રખાવડાવજો અને બને એટલી એની તકેદારી રાખજો, લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો હેલો. જી જન્મ તારીખ છે 29/5/2004. જી જન્મ સમય છે બપોરે 1:55. હમ જન્મ સ્થળ છે સુરેન્દ્રનગર. જી જે પ્રશ્ન એ છે કે અત્યારે તે ગવર્નમેન્ટ જોબ માટે તૈયારી કરી રહ્યા છે, તો તેમની શું એમાં સફળતા મળશે કે પ્રાઇવેટ જોબમાં? જી બુધ રાહુ જોડે છે, પ્રાઇવેટ નોકરી કરે તો સારું, પ્રાઇવેટ નોકરીથી લાભ રહેશે. ગવર્મેન્ટ નોકરીને એટલા કોઈ સારા ચાન્સીસ દેખાતા નથી. પ્રાઇવેટ નોકરીમાં આગળ વધે તો સારું રહેશે, પ્રાઇવેટ નોકરીથી લાભ રહેશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો જી 16 ફેબ્રુઆરી 1970 જન્મ તારીખ. જી જન્મ સમય સવારે 7 વાગ્યે જી અને જન્મ સ્થળ ભાવનગર. પ્રશ્ન શું છે આપનો? આ વ્યક્તિ નકરા વ્યસનો જ કરે છે, વ્યસન મુકતા નથી. લીવરની સમસ્યા વચ્ચે થઈ ગઈ, ડોક્ટર મૂકી દો, બચતો નહીં, તોય છતાં વ્યસન નથી મુકતા અને નકરા મિત્રો હાવ ખરાબ જ છે, કોઈ સારું મિત્ર જ નથી ને એવું સમજે છે. બીજો કેસ આવ્યો ગુરુ રાહુ વાળો. ચંડાલયોગ હોય, મેં કીધું જેટલીની કુંડળીમાં ચંડાલયોગ હોય એને વ્યક્તિ ખરાબ ના હોય પણ વ્યક્તિની સોબત એવી ખરાબ થાય કે જેના કારણે એની જિંદગીની પથારી ફરી જાય. તો જેટલા પણ આ ગુરુ રાહુ, ગુરુ કેતુના ચંડાલયોગ વાળા છે, દરેક લોકો સાચવે, કોઈ મિત્રતા, વ્યક્તિ સંપર્ક ના વધારે લાંબો થાય તેનું ધ્યાન રાખે. નિત્યક્રમ પ્રમાણે સાહેબ પૂનમના દિવસે સત્યનારાયણ કથાનું વ્રતનું વાંચન કરાવડાવો અને એક પુખરાજ ગુરુનો નંગ પહેરાવડાવો, લાભ થશે. જી બેન.
જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. તુલા રાશિ, ઘરમાં વાદ વિવાદ થાય એવું લાગે છે તો શક્ય હોય તો વાદ વિવાદ ટાળજો. જીવનસાથી જોડે દિવસ સારો, આનંદમય દિવસ જાય. ધાર્મિક કાર્ય થશે. સાધન ચલાવતા ધ્યાન રાખવાનું. પીળો શુભ કલર, શુભાંક 8. વૃશ્ચિક રાશિને કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખવાનું. નવા મિત્રો બને, નવી યોજના બને. પરિવારના તબિયતનું ધ્યાન રાખવાનું. સફેદ શુભ કલર, શુભાંક 4 રહેશે. ધનરાશિ, ધ્યાન અને યોગ કરો તો ફાયદો છે. પૈસા બચાવીને રાખજો. ધનરાશિ વાળા પૈસા બચાવીને રાખીશું. મનગમતા કાર્ય થશે. કોઈ ખોટા મતભેદ ના થાય તેનું ધ્યાન રાખશું. સોનેરી શુભ કલર, શુભાંક 1. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિને નિર્ણય લેતા પહેલા વિચારજો. સમજી વિચારીને નિર્ણય લેજો. જે પણ નિર્ણય લો એ રોકાયેલા પૈસા પાછા આવશે. ઉર્જાનું સ્તર સારું. પ્રેમ સંબંધ બંધાય. લાલ શુભ કલર, શુભાંક 9 રહેશે. કુંભ રાશિને પૈસાની રીતે લાભ છે. ધન લાભ છે. શુભ સમાચાર મળે. સારા સમાચાર મળે. સહકર્મચારી તમારું મનોબળ વધારે. જે લોકોના લગ્નના યોગ પ્રબળ નથી થતા એવા દરેક લોકોના લગ્નના યોગ પ્રબળ બનશે. વાત આગળ વધશે. રાતો શુભ કલર, શુભાંક 7. મીન રાશિને તબિયતમાં થોડુંક સાચવવાનું રહેશે. પ્રેમી જીવનની નવી આશા ખીલશે. વેપારી વર્ગ માટે દિવસ સારો છે. બાકી રહેલી રકમ પાછી આવશે. વાદળી શુભ કલર, શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે પણ લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ ઉપાડશે લક્ષ્માબેન. આવનારું ભવિષ્ય કેવું રહેશે તો ભાઈ 5th ઓફ પેન્ટ્સ કાઢ્યું છે. શું સૂચવે છે આ 3 ઓફ પેન્ટ્સનું કાર્ડ? શું કહી રહ્યું છે? તમારે આશાનું કિરણ અને થોડોક સમય વધારે જાય એવું છે ભાઈ. તમે જે પણ કાર્ય કરી રહ્યા છો, જે પણ કાર્ય કરવા માંગો છો, એમાં થોડોક સમય લાંબો ખેંચાશે. સીધી લીટીએ કોઈ કામ નહીં થાય. એના માટે 2-4 વાર પ્રયત્ન કરવા પડશે, પણ કામ થશે. એટલે પ્રયત્ન કરવાનું ના મૂકતા. 2-4 વાર કદાચ આગું પાછું થાય, પણ પ્રયત્ન કરજો. સફળતા તમારી જ, પણ થોડુંક લાંબુ સમય થશે. અને નાની મોટી વિલંબ થાય, કામમાં થોડુંક મોડું થાય તો ચિંતા કરવાની જરૂર નથી. આગળ જતા ભવિષ્ય સારું રહેશે. તો વરસ સારું છે. શું કરવાથી લાભ થાય? કાલે જેનો પણ જન્મદિવસ, એક પંચમુખી હનુમાનજીનો ફોટો તમારા પાકીટમાં રાખજો. જેનો પણ કાલે જન્મદિવસ છે. અને જે સ્ત્રીઓ છે, ભગવાન હનુમાનજીને દૂરથી દર્શન કરશે. આખું વરસ સારું જશે અને સુંદર જશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો આભાર. સૌને શુભેચ્છાઓ. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.